બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે વિરોધ ઊભો થયો છે। કાંકરેજમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। કાંકરેજના સિહોરીના દુગાવડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે સિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી અને જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ જમીન સંપાદન થઈ રહી છે, જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે, જે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ મળી નથી રહ્યા। ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા 20 થી 22 મળી રહ્યા છે, જ્યારે બિલ્ડરો અને વેપારીઓ એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। જો કે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં આજે સિહોરીના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। તે બાદ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી સિહોરી મામલતદાર કચેરી 3 કિલોમીટર સુધીની રેલી યોજી સિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે। જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એવલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। પ્રોજેક્ટ અંતર્ગત જે રોડ નીકળે છે, આપણા કાંકરેજ તાલુકાના પણ જે ગામો આવે છે એની અંદર એ ગામોના વર્તનની માગણીની રજૂઆત છે તમારી। એ રજૂઆત તમારી જે છે કે ભાઈ ભાવ વધારો મળવો જોઈએ, અત્યારે જે ભાવ નક્કી થયો છે ઓછો છે, એ તમારી જે કંઈ રજૂઆત છે એ રજૂઆત આપણા જમીન સંપાદન અધિકારી પ્રાંત સાહેબ ડીસા છે, એમને પણ આપની રજૂઆત અમે મોકલી આપશું। સરકાર લેવલે પણ અમે કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરશું કે ખેડૂતોની આ માગણીઓ છે અને એમાં પછી ઉપરના લેવલેથી જે કંઈ નક્કી થાય અથવા જે જંત્રી ભાવ પ્રમાણે કે જે કંઈ નક્કી થશે એ પ્રમાણેના વર્તનના એવોર્ડો એ જમીન સંપાદન અધિકારી સાહેબ તરફથી રજૂ થશે। અગાઉ પણ બધા ખેડૂતોએ આપણે ભેગા થઈને પ્રાંત કચેરીએ રજૂઆત કરી જ છે, એટલે પ્રાંત સાહેબના પણ ધ્યાનમાં છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, એટલે કલેક્ટર સાહેબના પણ આ બધી બાબતો ધ્યાનમાં છે જ। એટલે તમારી આ જે કંઈ રજૂઆત છે એ રજૂઆત અમે ઉપર સુધી એ પહોંચાડી દઈશું। 20 પશુ 20 માણસ 4 મહિનાની 5 લાખની આવક લેશે। અમારું ઘર ગઠ્ઠર બોર બાળ બચ્ચા અમારું પણ અમારું જીવન અમે નેટ કાઢે છે। એ પણ સરકાર રસણી સરકાર કરી સરકાર નહીં છે, સાહેબ માટે સરકાર છે, સરકાર એને કહેવામાં આવે છે। તો સરકાર પાસે માગે છે કે નાના કે મોટો ખેડૂત બધાને સરખી રીતે મળવું જોઈએ, અમારું પોષણ થવું જોઈએ। અત્યારે 2 વીઘા જમીન હોય અને એમાં બાજરી વાવો તો 20 જણીની હોતી નફે અને 20 પશુ બચે, આડોશી પાડોશી 4 જણની પણ નફે અને જનાવર નફાઈ નોખ તો દુઃખે દુઃખ આ સરકાર આમાં માટે ચીડી થઈ ગઈ છે, એટલે અમને અહીંયા રહેવા દે એમ નહીં, તો અમારે કનાઈ જવું। તો હવે શું માંગ છે? તો અમારી માંગ છે કે જમીન તો અમે આપશે અને અમને પૂરી વળતર મળવી જોઈએ। ઓકે, તમારું નામ? અમારું નામ મોહનભાઈ કુરશીભાઈ દેસાઈ। હવે અમારી માંગ છે કે અમને પૂરતું વળતર મળવું જોઈએ। અત્યારે સરકારે જે ભારતમાલા રોડની અંદર સંપાદન જમીન કરી છે એમાં મને ખેડૂતોને ફક્ત ને ફક્ત 22 રૂપિયા મીટરનો ભાવ આપેલા છે, જ્યારે ઉદ્યોગપતિઓએ ભાગીદારીની અંદર એને કર્યું છે આ લોકોનો 4300 થી 5000 રૂપિયા મીટરનો ભાવ આપે છે। અમારા જે 22 રૂપિયા એટલે કે દૂધની કે છાશની થેલી પણ ના આવતી હોય, પાણીની બોટલ ના આવતી હોય, એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટની બેઠેલી સરકાર રોડના નામે લૂંટી રહી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે રેલી સ્વરૂપે કાંકરેજ તાલુકાના ખેડૂતો મળ્યા હતા, અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક જેવી રીતે એને વાળા ખેડૂતોને જેવી રીતે ઉદ્યોગપતિઓનો એને કર્યું હોય એવી રીતે અમને વળતર મળે એવી અમારી માગણી છે। જો ટૂંક સમયની અંદર અમારી માગણી નહીં સ્વીકારે સરકાર તો આગળના સમયની અંદર અમે ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહારેલી લઈ અને પાલનપુર મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે, એની જવાબદારી
સરકારશ્રીને રહે છે. છતાં પણ જો સરકાર અમારું કીધું માને ના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે. આ આંદોલન ઉગ્ર બનશે. આની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે એવી અમારી માગણી છે. ઓકે સરકારે નવી જૂની તંત્રી પ્રમાણે એવોર્ડ કર્યા છે. હીરા એવોર્ડ 22 રૂપિયાથી 25 રૂપિયાના ભાવના છે અને જે એને જમી થઈ જમી એને છે એ કની છે કે જે એને મળતી હતા અને જે સરકારને લગતા હતા નેતાઓ તો એ નહીં છે. અમારી ખેડૂતની કોઈ જમી એને છે નથી. એ જમી એની 4300 રૂપિયા જાય અને અમારી 20 રૂપિયા જાય. આ તો ખોટું છે. સરકાર અન્ય શા માટે કરે છે? રોડ હાલવો છે એની એ બરોબર છે. અમે હાલવા જમી તૈયાર છે પણ આ ભાવે તો મરી જાય તો કોઈ દાડો જમી હાલવા અમે તૈયાર નથી. આજથી આંદોલનની શરૂઆત આંદોલનની શરૂઆત તો સાહેબ પૂરેપૂરી છે. 20 રૂપિયા તો કોઈ હાલવા નહીં. એક બોટલ પાણીની અમે નથી પીતા. હવારના બધા એમ નથી પાણી ખેડૂત ચાર નહીં પીતો કે એની જોડી એટલી સગવડ નથી. આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો શું તો કરશો? આગળના દિવસમાં માગ જો નહીં સ્વીકારાય તો આગળથી પહેલાથી મોડી થરાદથી મોડી ગાંધીનગર સુધીના જે ખેડૂતો આવે તમામ બધા ભેળા થઈને તમામ લડશે. ઓકે, તમારું અને નામ? આ લડશે ને તો આ બધી સરકારની જવાબદારી છે. તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી. ઓકે. કપાય છે જમીનના પૂરતા ભાવ નહીં મળે એટલી ઘણા અમે આંદોલન કરવા તૈયાર છે અને જો સરકારશ્રી અમારું કહેવું નહીં માને તો અમે તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે. અમારે ઉમરી ગામની અંદર બધી જમીન ખાંચી કપાય છે. બધું પૂરતું પ્રમાણમાં વળતર મળવી જોઈએ અને જો વળતર નહીં મળે તો અમે જે ખેડૂતોનું આંદોલન ઠેઠ ગાંધીનગર સુધી કરવા અમે ખેડૂતો તૈયાર છે. અત્યારે કેટલા ભાવ આપે છે? અત્યારે અમને 22 રૂપિયાને ભાવે એક બોટલ પાણીની મળે એ ભાવે અમને જમીનનું વળતર આપ્યું છે. તો તમારી શું માંગ છે? કેટલું મળવું અમારે તો જોઈએ? જે સરકારશ્રીએ જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદનપત્ર જે કર્યું છે પૂરતા ભાવ નહીં મળે એટલી ઘણા અમે આંદોલન કર્યા વગર રહેવાના નથી. ઓકે, તમારું નામ? જીવનજી. ઓકે.